દાહોદમાં મોટી છેતરપિંડી સોનાના 200 ગ્રામ બિસ્કિટ સાથે ભાગી ગયેલા 3 આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. 100% મુદ્દામાલ રિકવર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. આજે એવી વાર્તા છે જે જોઈને તમારા રોમાંચમાં વધારો થશે અને તમને લાગશે કે પોલીસ પણ કેટલી ત્વરિત અને સ્માર્ટ બની શકે છે. તારીખ 15 જુલાઈ 2026ની વાત છે. દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોની વેપારી પોતાની દુકાને બેઠા હતા. અચાનક બે વ્યક્તિ આવીને કહે છે, આપણે રથયાત્રામાં સોનાના બિસ્કિટનું દાન કરવું છે, તમારી પાસેથી સોનાના બિસ્કિટ ખરીદવા છે. વેપારી વિશ્વાસમાં આવી ગયા. આરોપીએ તેમને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસે બોલાવ્યા. ગોધરા રોડ પર આવેલ ધી લેન્ડમાર્ક બિલ્ડિંગના બીજા માળે હોલ નંબર 3માં બનાવેલ આ ફેક બેંકમાં ફરિયાદીને સાક્ષીને લઈ ગયા. આરોપી સુમિત કુમારે સોનાના બિસ્કિટ લીધા અને રૂપિયા આપવાનું કહી ફરિયાદી અને સાક્ષીની નજર ચૂકવી પાછળના દરવાજેથી ભાગી ગયા. કુલ 200 ગ્રામ સોનાના બિસ્કિટ, 10 ગ્રામના 10 અને 50 ગ્રામના 2, કિંમત રૂપિયા 28,60,000 સાથે નાસી છૂટ્યા. ફરિયાદીએ તુરંત જ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો. ગુના રજિસ્ટર નંબર 325/2026. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબની સીધી સૂચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એક્શનમાં આવી ગઈ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઢોલની આગેવાનીમાં ટીમો બનાવવામાં આવી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ માળી, જીબી રાઠવા, એનબી પરમાર અને એલસીબીની અન્ય ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન સુઝુકી વિક્ટોરેસ ગાડી RJ03CC 7323 શંકાસ્પદ લાગી. બાતમી મળી કે આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી રહ્યા છે. એલસીબીની ટીમે વ્યૂહાત્મક વોચ ગોઠવી ધાબડિયા ગામ પાસે ગાડી અટકાવીને 3 આરોપીને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓ દીપકસિંહ, રમેશસિંહ, મોતીસિંહ રાજપૂત, દાંતાલી ખેડા, લલિતકુમાર દયાશંકર રાઠોડ, જોધપુર રાજસ્થાન તેમજ આદિલ ઉર્ફે લાદેન વાહિદ મજીદ મકરાણી, કુશલગઢ, બાંસવાડા રાજસ્થાન. ત્રણેય મળીને પ્લાન બનાવ્યો, નકલી બેંક બનાવી રથયાત્રાના દાનના નામે વિશ્વાસ જીતી સોનીને લૂંટ્યા હતા. રિકવરી 100% સફળતા. સોનાના બિસ્કિટ કુલ 200 ગ્રામ જેવું, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન્સ, મારુતિ સુઝુકી વિક્ટોરિસ ગાડી RJ03CC 7323. કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 38,80,590. પોલીસે 100% મુદ્દામાલ રિકવર કરી સોની વેપારીને ન્યાય આપ્યો. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક ફ્રોડની ઘટના ઘટી હતી. જે ઘટના હકીકત એ પ્રકારની છે કે જે આરોપીઓ છે એમણે મહાવીર જ્વેલર્સના જે ઓનર છે એમની પાસે આવી 15 તારીખે અને પોતે બીજા દિવસે એટલે કે રથયાત્રાના દિવસે સોનું દાનમાં આપવા માગે છે એવું કહી વિશ્વાસ જીતી અને ડીલ કરી હતી. અને સોનું છે એ પોતાની ઓફિસ પર ડિલિવર કરવા માટેનું વાતચીત અને નક્કી થયું હતું. બીજા દિવસે એટલે કે રથયાત્રાના દિવસે જે સોની છે એ પોતે સોનું લઈ 200 ગ્રામ અને આરોપીની જે કથિત ઓફિસ કે જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામે ઊભી કરી હતી, જે રાતોરાત ઊભી કરી હતી, ત્યાં પહોંચે છે, ત્યાંનું સેટઅપ વગેરે જોવે છે અને ત્યાં ઓફિસમાં એમને સોનું આપે છે. આરોપીઓ છે એ સોનાને લોકરમાં મૂકીને તેમને એના બદલાની જે રકમ છે આપવાનું વાત કરીએ અંદર રૂમમાં જાય છે. થોડી વાર બાદ એક બેગ આપે છે બહાર કે આમાં અડધા પૈસા છે, બાકીના પૈસા હું આપું છું એમ કે ફરી અંદર જાય છે. અને એ જે લોકર રૂમ હતો એની પાછળ એક એમણે દરવાજો બનાવ્યો હતો. એક ખાનગી દરવાજાનો ઉપયોગ કરી અને આરોપી ફરાર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારના પૈસા આપતા નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો ફિલ્ડમાં હતી. જેમાં PSDVM ઢોલ, PSI શ્રી પરમાર, PSI શ્રી માળી, PSI રાઠવા અને વિવિધ માણસોની અલગ અલગ ટીમો બનાવી અમે ફિલ્ડમાં કામ કરતા હતા. CCTV સર્વેલન્સ, ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, ડેટાબેઝ અને આ પ્રકારની એમો ધરાવતા આરોપીને ચેક કરવાની વિવિધ પદ્ધતિઓ દ્વારા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. માઇન્યુટલી દરેક રૂટને મેપ કર્યો હતો અને આના થકી દાહોદ પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓનું હાઇડઆઉટ આ જગ્યાએ છે અને લોકો અહીંથી પસાર થવાના છે. એના આધારે દાહોદ પોલીસે ત્યાં જઈ અને પ્રોપર સર્ચ ઓપરેશન હાથ ધરતા 3 આરોપીઓ ત્યાં મળી આવ્યા હતા અને એમની પાસેથી આ ગુનામાં ગયેલો 100% મુદ્દામાલ 200 ગ્રામ સોનું હતું એ પરત મળી ચૂક્યું છે. આ ગુનાની અંદર દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ નામના 3 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી લલિત છે એ સોનીની દુકાને જવામાં, જે દીપક રાજપૂત છે એ ઓફિસ પર સોનું કલેક્ટ કરવામાં અને અન્ય વ્યક્તિ છે મદદગારી કરવામાં, આમ 3 જણા પ્રાઇમરી ઓફિસર રોલ જણાવ્યા છે. 3ને અટક કરી છે અને આ લોકોનો ગુના ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાવ્યો છે. આમ દાહોદ પોલીસે 28,60,000ના કિંમતના 200 ગ્રામ સોનું જે ફ્રોડમાં ગયું હતું એમને ગણતરીના દિવસોમાં 100% રિકવર કરી અને સફળતા પ્રાપ્ત કરી છે. સર, અન્ય જે ચેક વગેરે જે આપ્યા હતા એ મ્યુલ અકાઉન્ટના હતા, અન્ય આ લોકો કેટલા ગુનાઓમાં સામેલ છે?
જે દીપક રાજપૂત છે એના એ ટોટલ અન્ય 5 ગુનામાં પણ સામેલ હોવાનું અમારી તપાસમાં જણાયું છે. છતાં પણ હજી વધુ ગુનામાં સામેલ હોઈ શકે એ બાબતે પોલીસની તપાસ ચાલુમાં છે. જે ચેક આપ્યા હતા એ ચેક હતા એ પોતાના નામના એકાઉન્ટ હતા, અન્ય એક એકાઉન્ટ હતા, જે બાબતે પોલીસની વિગતવારની હાલમાં તપાસ ચાલુમાં છે. મિત્રો, આ કેસ એક વાત સ્પષ્ટ કરે છે, ગુનેગારો કેટલીય ચાલાકી કરે પણ દાહોદ પોલીસની ટીમ આગળ ટકી શકતી નથી. આ સફળતા માટે અભિનંદન પાઠવીએ છીએ પોલીસ ઇન્સ્પેક્ટર DM ઢોલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM માળી, GB રાઠવા, NB પરમાર અને તમામ LCB કર્મચારીઓને. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવો. લાઈક કરો, શેર કરો અને DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી આવી મહત્વની ન્યૂઝ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. DTV ન્યૂઝ, સત્યનો સાથ, અવાજનો અધિકાર. જય હિન્દ, જય ગુજરાત.